મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. સવારે ઉઠીને નરણા પેટે 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવું અને 20 મિનિટ ચાલવું અથવા હળવી કસરત કરવી. 2. 1 મહિના સુધી સતત કાચુંનું સેવન કરવાથી તમારા વાળ મજબૂત બનશે અને ખરતા બંધ થઈ જશે. 3. કાંદાની ટોચની છાલ કાઢીને થોડીવાર માટે ફ્રીજમાં રાખો, જેથી ડુંગળી કાપતી વખતે આંસુ ન આવે. 4. ગોળ અને દૂધમાં ભેળવીને પીવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી. 5. સુતરાઉ કાપડ પર સેલરી બાંધીને સૂંઘવાથી માથાના દુખાવામાં આરામ મળશે. 6. લકવો થતા દર્દીના નાકમાં દેશી ગાયનું ઘી નાખવાથી લકવા 15 મિનિટમાં ઠીક થઈ જાય છે. 7. ઘરમાંથી રંગની વાસ દૂર કરવા તપેલી ભરી મીઠાનું પાણી રાખી મૂકો. 8. જે સ્ત્રીઓ હંમેશા બેઠા બેઠા સંજવાળી પોતા કરે છે તેને ક્યારેય કમરનો દુખાવો થતો નથી અને પેટ ફૂલવાની સમસ્યાઓથી બચે છે. 9. જો તમે દૂધ અને ફ્રીજમાં નથી રાખતા તો દૂધને ગરમ કરી તેમાં 1 એલચી નાખવાથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી. 10. પાણી પીધા પછી રાત્રે 2 પલાળેલા બદામ અવશ્ય ખાવા. દિવસભર શક્તિનો અનુભવ થશે. 11. કુકરમાં દાળ ઉકળતી નથી, પાકતી નથી, એટલા માટે ગેસ અને એસિડિટી થાય છે. 12. જેને કબજિયાત રહે છે તેને સાંજના સમયે પપૈયું જરૂરથી ખાવું. 13. તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળનું સેવન કરશો તો તમને તેનાથી ખૂબ જ વધુ અને એનર્જી મળશે અને તમને ખાવા સેવનથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો. 14. ગરમ પાણી પીવાથી શરીર પર જામેલા ચરબીના થર ઓછા થાય છે. 15. સવારે ઉઠ્યા પછી 2 ગ્લાસ નવશેકું પાણી પીવું. શરીરમાંથી ખરાબ ચરબી ઓછી થઈ જશે.